રામ ભક્તોને અયોધ્યા ખાતે નવનિર્મિત રામ મંદિરના દર્શને લઈ જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું પાલનપુર ખાતેથી રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. અન્ન અને નાગરિક પુરવઠા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે આસ્થા સ્પેશિયલ ટ્રેનને રાત્રે 11:55 કલાકે પાલનપુર રેલવે સ્ટેશનથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. બનાસકાંઠાના અંદાજિત 1300 કરતાં વધારે યાત્રાળુઓને આસ્થા સ્પેશિયલ ટ્રેન અયોધ્યા ખાતે ભવ્ય શ્રી રામ મંદિરના દર્શને લઈ જવા નીકળતા સમગ્ર રેલવે સ્ટેશન શ્રીરામના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. અયોધ્યા જતા યાત્રાળુઓ આ જ ટ્રેન દ્વારા ભગવાન શ્રીરામના દર્શન કરી પાછા ફરશે. આ સ્પેશિયલ ટ્રેનમાં યાત્રાળુઓને આઈડી કાર્ડ, ટિકિટ, મુસાફરી કીટ, જમવાનું, નાસ્તો, પાણી, સ્વાસ્થ્ય સુરક્ષા તથા દરેક કોચમાં એક કોચ ઇન્ચાર્જ જેવી વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પ્રસંગે મંત્રી શ્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે આસ્થા સ્પેશિયલ ટ્રેન દ્વારા જતા ભક્તોની યાત્રા ફળદાયી, લાભદાયી અને સુખદાયી નીવડે તેવી ભગવાનને પ્રાર્થના કરું છું. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા 500 વર્ષની રામ મંદિરની આપણી પ્રતીક્ષા દેશના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 22 જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી પૂર્ણ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે રામ ભક્તોને આ સ્પેશિયલ ટ્રેન દ્વારા પ્રસ્થાન કરાવતા ધન્યતા અનુભવું છું. આ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકરે અયોધ્યા ખાતે દર્શને જતા સૌ રામ ભક્તોને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરતા રામ રાજ્યનો નવો યુગ શરૂ થયો છે. આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશચંદ્ર અનાવાડિયાએ જણાવ્યું હતું કે વર્ષોથી હિન્દુ આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબના કર કમલો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠાના ભાગરૂપે થઈ રહ્યું છે અને દેશમાંથી કરોડો ભક્તો જઈ રહ્યા છે, ત્યારે બનાસકાંઠામાંથી પણ હજારો લોકો ભગવાન શ્રી રામના દર્શને જઈ રહ્યા છે. તેમણે સર્વેની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સમગ્ર બનાસકાંઠા વતી પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે પૂર્વ મંત્રી અને સંગઠનના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલાએ ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે સૌની આસ્થાનું કેન્દ્ર ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થતાં આપણા સૌ માટે ખૂબ જ ગર્વની વાત છે. આ રામ મંદિરનું નિર્માણ એ કોઈ ઇમારતનું નહીં પરંતુ રામ રાજ્યનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી નંદાજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રીમતી રેખાબેન ખાણેસા, આસ્થા સ્પેશિયલ ટ્રેનના ઉત્તર ઝોન ઇન્ચાર્જ શ્રી ભરતભાઈ આર્ય સહિત પદાધિકારીઓ, રેલવેના ઉચ્ચ અધિકારીઓ, પાલનપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી ચિમનભાઈ સોલંકી તથા મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ રમેશ રાણા સાથે કમલેશી દરબાર, ઇન્ડિયા લાઈવ ગુજરાત, બનાસકાંઠા.